નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર તમને પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય એ તમને સમજાવ્યું. હવે એના પછી નેક્સ્ટ મુદ્દો ડિસ્કસ કરીએ. પ્રકાશ સંશ્લેષણમાં જરૂરી ઘટકો કયા કયા? પ્રકાશ સંશ્લેષણમાં જરૂરી રંજક દ્રવ્યો આને કહેવાય ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ. બરાબર. કયા કયા ઘટકોની એમાં જરૂર પડશે? આગળના લેક્ચરમાં તમને હરિતકણની રચના અને એમાં કઈ કઈ ઘટના ક્યાં થાય એ તમને સમજાવ્યું હતું. આની અંદર શું કરવાનું છે? ખાસ ઇમ્પોર્ટન્ટ, પર્ણનો પર્ણરસ લેવામાં આવે. પર્ણ જે છે એને ક્રશ કરી દઈએ અને એનો પર્ણરસ એને અલગ કરી સૌથી અગત્યનું પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિની મદદથી અવલોકન કરવામાં આવે તો અલગ અલગ વિવિધ રંગના રંજક દ્રવ્યો એમાં આપણને જોવા મળે છે. બરોબર. એમાં કયા? સૌથી પહેલી વાત લીલા રંગનું રંજક દ્રવ્ય. બરોબર. એમાં બે છે. એ ક્લોરોફિલ એ, એને દર્શાવાય છે CHL એ સ્વરૂપે. નીટ માટેનો પ્રશ્ન, આનું રાસાયણિક સૂત્ર C55H72O5N4Mg છે. બરાબર. કારણ કે આની અંદર મિથાઇલ સમૂહ છે. બરાબર. ક્લોરોફિલ એ નું બંધારણીય સૂત્ર C55H72O5N4Mg. એટલે ક્લોરોફિલના બંધારણીય ઘટકો જુઓ તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને મેગ્નેશિયમ થયા. એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જે છે એ પ્રોટીન ઘટકો છે. ક્લોરોફિલ પ્રોટીન છે. આ ચારેય પ્રોટીન ઘટકો છે અને આ બિન પ્રોટીન ઘટક છે. એટલે ક્લોરોફિલના બંધારણમાં મેગ્નેશિયમ સૌથી અગત્યનો ઘટક તરીકે વર્તે છે. અને એમાં ક્લોરોફિલના અણુની અંદર એક જ તફાવત બી કરતાં, બીની હમણાં રચના તમને સમજાવું છું, આઈડિયા આવી જશે. એમાં ખાસ ધ્યાન રાખજો કે ક્લોરોફિલ એના બંધારણમાં મિથાઇલ સમૂહ છે. બરોબર. હજી આમાં ને આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વાત, ક્લોરોફિલ એ ને
મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર પણ કહે છે. કારણ કે સૂર્યપ્રકાશનું શોષણ થશે તો અલગ અલગ રંગના કિરણો અલગ અલગ રંજક દ્રવ્યો દ્વારા શોષી લેવામાં આવશે, બરાબર. અને બધા રંગના કિરણોને કઈ તરફ કેન્દ્રિત કરવામાં આવશે? ક્લોરોફિલ એ તરફ. એટલે જે કંઈ પ્રકાશ પ્રક્રિયા થાય છે, જે કંઈ મુખ્ય પ્રક્રિયા થાય છે એનું પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ છે, બરાબર. તો એની માહિતી પૂરી. લીલા રંગમાં પહેલું ક્લોરોફિલ એ. બીજી વાત કરીએ ક્લોરોફિલ બી, CHLB. એનું રાસાયણિક સૂત્ર છે C55H6 O6 N4 Mg. એની અંદર સૌથી અગત્યનો સમૂહ છે આલ્ડીહાઇડ. તો આ બંનેને સરખાવો. અહીંયા મિથાઇલ સમૂહ અને અહીંયા આલ્ડીહાઇડ સમૂહ. તો જો સરખાવો, C કોઈ ફેર નહીં, એટલે C55ના 55 એમ નામ, બરાબર. N4 Mg એમ નામ. તો અહીંયા જો મિથાઇલ સમૂહ હોય તો H3 અને HO, તો સમજવાનું શું છે કે 2 H ઘટી ગયા. H3 અને H એટલે 2 H ઘટી ગયા, તો 72ના 70 થઈ ગયા, અને એક O અહીંયા વધી ગયું એટલે O5 નું થઈ ગયું O6. એટલે અહીંયા H72 O5 અને અહીંયા છે H70 અને O6, બરોબર છે. તો આ છે ક્લોરોફિલ બી નું બંધારણીય સૂત્ર. નેક્સ્ટ, નારંગી રંગનું રંજક દ્રવ્ય કેરોટીન છે. એનું રાસાયણિક સૂત્ર છે C40H56, બરાબર. આટલું જ. પીળા રંગનું રંજક દ્રવ્ય છે ઝેન્થોફિલ, બરાબર. એનું રાસાયણિક સૂત્ર છે C40H56O2, બરાબર. કેરોટીન અને ઝેન્થોફિલ બંનેને સંયુક્ત રીતે કહેવાય પીળાથી નારંગી રંગના કેરોટીનોઇડ્સ, બરાબર.
તો નારંગી રંગનું કેરોટીન અને પીળા રંગનું ઝેન્થોફિલ, તો આ બંનેને સંયુક્ત રીતે કહેવાય પીળાથી નારંગી રંગના કેરોટીનોઇડ. તો બીજી સૌથી અગત્યની વાત એ કહેવાની છે કે પીળા રંગની અંદર જે પીળા રંગનું જે ઝેન્થોફિલ છે અને નારંગી રંગનું કેરોટીન છે, બંનેનું રાસાયણિક સૂત્ર તમે જોશો તો આના માટે એક ખાસ કહેવાનું એ રહે ઝેન્થોફિલ જે છે એ ઓક્સિજન યુક્ત કેરોટીનોઇડ છે. એટલે આ બંનેનું તમે સૂત્ર જો સરખાવશો તો બંને વચ્ચે માત્ર આનો જ ફેર છે, બરોબર છે. તો એને કહેવાય ઓક્સિજન યુક્ત કેરોટીનોઇડ. હજી એક અગત્યની વાત, ક્લોરોફિલ એ ને મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કીધું તો ક્લોરોફિલ બી, કેરોટીન અને ઝેન્થોફિલ, બરાબર. ક્લોરોફિલ એ સિવાય ક્લોરોફિલ બી, કેરોટીન અને ઝેન્થોફિલ ત્રણેયને સંયુક્ત રીતે કહેવાય સહાયક રંજક દ્રવ્યો અથવા એસેસરી પિગમેન્ટ્સ. કે મુખ્ય પ્રક્રિયા ક્લોરોફિલ એની પાસે થાય છે, તો અહીંયા કેરોટીન, ઝેન્થોફિલ અને ક્લોરોફિલ બી મુખ્ય પ્રકાશ પ્રક્રિયા માટે ક્લોરોફિલ એને મદદ કરે છે. ક્લોરોફિલ બી, કેરોટીન અને ઝેન્થોફિલ આ ત્રણેય જે તે રંગના સૂર્યપ્રકાશનું શોષણ કરી એમાં જે જુદા જુદા રંગની તરંગ લંબાઈના પ્રકાશના તરંગો છે એનું શોષણ કરી અને કેન્દ્રિત કરશે ક્લોરોફિલ એ તરફ, બરોબર. તો પ્રકાશ સંશ્લેષણની અંદર જરૂરી રંજક દ્રવ્યોની આટલી વાત. આ બધી જે વાત મેં તમને કરી છે એ નીટ માટે અગત્યની છે. સૌથી અગત્યની વાત, રંજક દ્રવ્યોની ઓળખ કઈ પદ્ધતિથી કરવામાં આવે, તો આ એક ઇમ્પોર્ટન્ટ MCQ બને. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, ક્લોરોફિલ એનું બંધારણીય સૂત્ર, બીનું સૂત્ર, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી વચ્ચે મુખ્ય તફાવત આ છે મિથાઇલ સમૂહ અને આલ્ડીહાઇડ સમૂહ, નારંગી અને પીળા રંગના રંજક દ્રવ્યનું સૂત્ર અને ઓક્સિજન યુક્ત કેરોટીનોઇડ. તો આટલી વાત રંજક દ્રવ્યો માટેની છે. નેક્સ્ટ મુદ્દો ડિસ્કસ કરીએ. હવે ચેપ્ટરની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. અત્યાર સુધી પ્રકાશ સંશ્લેષણ એટલે શું, અત્યાર સુધીના બધા જ વિડીયોનું 1 મિનિટમાં રિવિઝન આપી દઉં. પ્રકાશ સંશ્લેષણ એટલે શું એની માહિતી આપણે જોઈ. પ્રકાશ સંશ્લેષણ વિશે તમે શું જાણો છો એમાં આપણે 2 પર્ણનો પ્રયોગ અને ટેસ્ટ ટ્યુબ પ્રયોગને એ આપણે જોયું. પ્રકાશ સંશ્લેષણ માટેનો ઇતિહાસ, અલગ અલગ વૈજ્ઞાનિકોનો ફાળો આપણે જોયો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય એના માટે હરિતકણની રચના દોરી એની માહિતી આપણે જોઈ અને પ્રકાશ સંશ્લેષણમાં કયા કયા રંજક દ્રવ્યોની જરૂરિયાત પડે એ જોયું. આગળના વિડીયોની અંદર તમને સમજાવ્યું છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે 2 પ્રક્રિયાનો સરવાળો. સૌથી પહેલાં પ્રકાશ પ્રક્રિયા અને પછી અંધકાર પ્રક્રિયા. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ પ્રકાશ પ્રક્રિયા, બરોબર. પણ હું અત્યારે પ્રકાશ પ્રક્રિયાની સૌથી પહેલાં માહિતી આપું છું
અને પછી આપણે પ્રકાશ પ્રક્રિયા શરૂ કરશું. નીટમાં પૂછાઈ ગયેલો એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૌથી પહેલી ઘટના શું થાય? બરોબર, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૌથી પહેલી ઘટના શું? એટલે અહીંયા પ્રકાશ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખો, સૌથી પહેલી ઘટના સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલી ઘટના સૂર્યપ્રકાશનું ફોટોન સ્વરૂપે શોષણ. યાદ કરો, સૂર્યપ્રકાશનું ફોટોન સ્વરૂપે શોષણ કોણ કરશે? ક્લોરોફિલ. અને ક્લોરોફિલ ક્યાં છે? થાઇલેકોઇડની અંદર. અને સૌથી અગત્યની પહેલી ઘટના ક્લોરોફિલ એની ઉત્તેજિતતા. ક્લોરોફિલ એ તો છે જ, પણ એ નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. બરોબર, થોડું સમજો, અહીંયા કન્ફ્યુઝન થવા જેવી અમુક વસ્તુ આવશે. ક્લોરોફિલ એ આપણે બે પ્રકારે સમજશું. એક ક્લોરોફિલ એ કે જે નિષ્ક્રિય અવસ્થામાં હોય, અને એક ક્લોરોફિલ એ જે ઉત્તેજિત અવસ્થામાં હોય. તો ઉત્તેજિત અવસ્થા હોય ત્યારે આપણને શું જોવા મળશે? એની પાસે સૂર્યપ્રકાશની ઉર્જા રહેલી હોય છે. તો જ્યારે ક્લોરોફિલ એ ઉત્તેજિત થાય છે ત્યારે એનું તરત જ આયનીકરણ થાય. એટલે ક્લોરોફિલ એ નું આયનીકરણ થઈ શું બનશે? ક્લોરોફિલ એ પ્લસ અને ઇલેક્ટ્રોન. બરોબર, ઇલેક્ટ્રોન એટલે વીજાણુ. એટલે આપણે હવે જે મુદ્દો સમજી રહ્યા છીએ એ પ્રકાશ ઉર્જાનું વીજાણુ ઉર્જામાં રૂપાંતરણ સમજી રહ્યા છીએ. બરોબર છે. તો આ જે ક્લોરોફિલ એ છે, અહીંયા લખું છું સૂર્યપ્રકાશની હાજરી. તો આ ઇલેક્ટ્રોન પાસે બે વસ્તુ અત્યારે હશે. એક ઋણ વીજભાર અને ફોટોનની ઉર્જા. બરોબર છે. તો જ્યારે ક્લોરોફિલ એની પાસે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે ક્લોરોફિલ એ પ્લસ અને ઇલેક્ટ્રોન તો હોય જ, પણ એની પાસે ફોટોનની ઉર્જા નહીં હોય. તો એ પણ લખી દઉં તમને. ક્લોરોફિલ એ બે વચ્ચેનો તફાવત તમને ખ્યાલમાં આવી જશે. આ છે ઉત્તેજિત ક્લોરોફિલ એ અને આ છે બિન ઉત્તેજિત ક્લોરોફિલ એ. તો સિમ્પલ વસ્તુ સમજવાની છે કે જ્યારે સૂર્યપ્રકાશ નહીં હોય ત્યારે એની અંદર જે ક્લોરોફિલ એ હશે એ આ સ્વરૂપે હશે. તો જ્યારે સૂર્યપ્રકાશ આવે ત્યારે સૂર્યપ્રકાશનું શોષણ ક્લોરોફિલ એ કરે અને ક્લોરોફિલ એ શેમાં ફેરવાય? ક્લોરોફિલ એ પ્લસ અને ઇલેક્ટ્રોન.
समझो हवे बहु ज अगत्यना टॉपिक स्टार्ट थई रह्या छे। अत्यार सुधीनी अमुक इन्फॉर्मेशन तमने खबर हती एटले तमने वधारे एमां आइडिया आवतो हशे, पण हवे प्रकाश संश्लेषणनी प्रक्रिया डिटेलमां समजवानी ट्राय करीए छे। बरोबर छे? एक एक मुद्दो समजवानी ट्राय करजो। आ जे इलेक्ट्रॉन जे रह्या बरोबर छे ए हवे साइटोक्रोम तंत्रमांथी पसार थवाना छे, एटले सूर्यप्रकाशनुं शोषण। एना पछी बीजो मुद्दो बराबर। बीजी प्रक्रिया थवानी छे पाणीना अणुनुं प्रकाश विघटन, एने शुं कहेशुं? फोटोलाइसिस ऑफ वॉटर अथवा हिलनी प्रक्रिया। एना पछी साइटोक्रोमनी मदद वडे साइटोक्रोमनी मदद वडे फोटोफोस्फोराइलेशननी प्रक्रिया। शब्दने छूटू पाड़ीए। फोटोफोस्फोराइलेशन एटले फोटोन प्रकाशनी मददथी फोस्फोरीकरणनी घटना। एटले सूर्यप्रकाशनी मददथी जे इलेक्ट्रॉन मुक्त थया ए इलेक्ट्रॉन साइटोक्रोममांथी पसार थवाना छे अने एडीपी નું ફોસ્ફોરીકરણ કરી એમાંથી એટીપી બનાવવાના છે। બરાબર। સૂર્યપ્રકાશનું શોષણ કરી ક્લોરોફિલ એ જે ઉત્તેજિત થયા એનું આયનીકરણ થવાથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એ ઇલેક્ટ્રોન હવે સાઇટોક્રોમ તંત્રમાંથી પસાર થશે અને એડીપીનું ફોસ્ફોરીકરણ કરી એટીપીમાં એનું નિર્માણ કરશે। તો એડીપી મતલબ એડિનોસાઇન ડાયફોસ્ફેટ, ડાય અથવા બાય એટલે બે। એડિનોસાઇન એ એક ન્યુક્લિયોટાઇડ છે, એની સાથે બે ફોસ્ફેટના અણુ જોડાયા છે એટલે એને કહેવાય એડીપી, અને એનું ફોસ્ફોરીકરણ એટલે ફોસ્ફેટ સમૂહ ઉમેરાવું એટલે ડાયનું ટ્રાયમાં રૂપાંતર થાય તો એને કહેવાય એટીપીનું નિર્માણ। કન્ફ્યુઝનમાં આવતા હોય તો પાણીના અણુનું પ્રકાશ વિઘટન કઈ રીતે થાય અને ચક્રીય અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કઈ રીતે થાય એ આપણે ચાર્ટ સહિત સમજવાના છીએ। કન્ફ્યુઝનમાં નહીં આવતા। તો ફોટોફોસ્ફોરાઇલેશન બે પ્રકારે થશે। एक चक्रीय અને બીજું અચક્રીય। नॉन साइक्लिक। क्लियर? तो साइटोक्रोमनी मददथी फोटोफोस्फोराइलेशननी प्रक्रिया थवानी छे। बरोबर है। पाणीना अणुनुं प्रकाश विघटन थयुं एटले पहलो मुद्दो याद करो आगळनुं समीकरण के सूर्यप्रकाश फोटोन ऊर्जानुं वीजाणु ऊर्जा एटले के इलेक्ट्रिकल एनर्जी में रूपांतरण थवुं। तो आ प्रक्रिया क्या थई? ग्रेना अथवा ग्रेनम अथवा थाइलेकोइड। कारण के क्लोरोफिलनो अणु क्या आवेलो छे? थाइलेकोइडनी अंदर।
બરોબર. તો થાઇલેકોઇડની થપ્પી જેવી રચના એટલે ગ્રેનમ, અને ગ્રેનમનું બહુવચન એટલે ગ્રેના. એટલે આ પ્રકાશ પ્રક્રિયા આખી ક્યાં થઈ છે? હરિતકણના ગ્રેના, ગ્રેનમ અથવા થાઇલેકોઇડમાં. ક્લિયર? તો પાણીના અણુનું પ્રકાશ વિઘટન થશે અને આ ઘટના થશે. પછી આગળ સમજીએ O2નું નિર્માણ, ઓક્સિજનનું નિર્માણ. તો આપણે આગળ જ્હોન ઇન્જનહાઉસનું એક સ્ટેટમેન્ટ ભણી ગયા. જ્હોન ઇન્જનહાઉસે એ કીધું હતું કે જલીય વનસ્પતિ માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં જ વનસ્પતિના લીલા ભાગમાંથી પરપોટા ઉત્પન્ન કરે છે, અને એ પરપોટા શેના બનેલા હતા? O2ના. તો O2નું નિર્માણ ક્યાંથી થયું? પાણીમાંથી. આ રોબર્ટ હિલની પ્રક્રિયા યાદ કરો. બધું ભેગું કરશો તો જ આઈડિયા આવશે. એટલે પ્રકાશ પ્રક્રિયામાં O2નું નિર્માણ થશે. બીજું, પાણીના અણુનું પ્રકાશ વિઘટન અને ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, આ બંનેની મદદથી એટીપી અને NADPH2નું નિર્માણ થશે. બરોબર. તો એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને NADPH2 એટલે રિડ્યુસ્ડ NADP, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટનું નિર્માણ. બરોબર. બીજી રીતે કહીએ તો પાણીના અણુનું ઓક્સિડેશન થશે. તો પ્રકાશ પ્રક્રિયાની અંદર આ હજી તમને જે માહિતી આપી એમાં હજી બીજી વાત બાકી છે. બરોબર છે? એ આપણે આગળ ભણીશું. તો આ પ્રકાશ પ્રક્રિયાના સૌથી મેઇન મુદ્દા, ખાસ ઓલી વસ્તુ ધ્યાનમાં રાખજો, અને પ્રકાશ પ્રક્રિયામાં કઈ કઈ ઘટના થાય એનું જરાક સમજી લેજો. અચ્છા, તો અહીંયા તમને પ્રકાશ પ્રક્રિયાની જે માહિતી આપી એની સાથે હવે બીજા અમુક મુદ્દા અંદર ઉમેરવાના છે, એ જરાક સમજીએ. પ્રકાશ પ્રક્રિયા કરવા માટે વનસ્પતિની અંદર એક તંત્રની રચના છે, એને કહેવાય લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. સૂર્યપ્રકાશના શોષણ માટે વનસ્પતિમાં લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHCની રચના છે. આની અંદર
લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સની અંદર રંજક દ્રવ્ય તંત્ર પિગમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય. તો આપણે બહુ સિમ્પલી કહી દીધું કે સૂર્યપ્રકાશનું શોષણ થાય, ક્લોરોફિલ એ ઉત્તેજિત થાય, પાણીના અણુનું પ્રકાશ વિઘટન થાય, સાયટોક્રોમમાંથી ઇલેક્ટ્રોન પસાર થઈ એટીપી અને NADPH2નું નિર્માણ કરે છે. બરોબર છે. તો સૂર્યપ્રકાશના શોષણ માટે જે સંકુલની રચના છે વનસ્પતિમાં એને કહેવાય લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, પ્રકાશગ્રાહી સંકુલ. તો એમાં PS પિગમેન્ટ સિસ્ટમ રંજક દ્રવ્ય તંત્ર બે પ્રકારના છે, PS1 અને PS2. અચ્છા, આ બેનો તફાવત સમજી લઈએ. PS1 મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ A, PS2 મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ B. બરોબર. PS1 ને P700 પણ કહેવાય, કારણ કે 700 નેનોમીટર ની તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરે છે. PS2 ને P680 કહેવાય, કારણ કે એ 680 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરે. ત્રીજો મુદ્દો, શું લખ્યું? ચક્રીય અને અચક્રીય બંને ફોટોફોસ્ફોરાયલેશનમાં ઉપયોગી છે. PS2 માત્ર અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં જ ઉપયોગી. બરાબર. બીજું, PS2 જે છે PS2 છે એની નજીક પાણીના અણુનું પ્રકાશ વિઘટન થશે, એટલે PS2 પાસેથી ઓક્સિજનની મુક્તિ થશે, જ્યારે PS1 પાસે NADP નું રિડક્શન થઈ NADPH2 નું નિર્માણ થશે. આ જે બધા મુદ્દા હું તમને કહું છું એ આગળ ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં આપણે સમજવાના છીએ. બરાબર. આ બંને મુખ્ય તફાવત. બરાબર. બંનેની અંદર કોમન વાત, PS1 માં મુખ્ય ક્લોરોફિલ A અને PS2 માં ક્લોરોફિલ B. તો ક્લોરોફિલના અણુ સિવાયના
તો રંજક દ્રવ્ય તંત્રની અંદર ક્લોરોફિલ સિવાયના પણ 250 થી 400 અણુઓ બીજા એવા છે વધારાના કે જે એન્ટેના તરીકે વર્તે. જનરલી એન્ટેના એટલે કોઈ પણ તરંગનું ગ્રહણ કરવું, શોષણ કરવું, બરોબર છે. તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી સિવાય બીજા 250 થી 400 અણુઓ છે જે એન્ટેના તરીકે વર્તે છે. બીજો મુદ્દો સૌથી અગત્યનો, ક્લોરોફિલ એ બી, આમ તો ઘણા બધા છે, એ બી સી ડી ઈ બધા, બરોબર. તો ક્લોરોફિલ એનો એક અણુ એક ફોટોનનું શોષણ કરે, પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર એક સાથે 4 ક્લોરોફિલના અણુ 4 ફોટોનનું શોષણ કરે, બરાબર. એટલે 4 ક્લોરોફિલ એ પ્લસ 4 ફોટોન, બરાબર. 4 ક્લોરોફિલ એના નિષ્ક્રિય અણુ છે એ, બિન ઉત્તેજિત અણુ છે એ 4 ફોટોનનું એક સાથે શોષણ કરશે અને એના પરિણામે એનું આયનીકરણ થવાથી શું થશે? 4 ક્લોરોફિલ એ પ્લસ અને 4 ઇલેક્ટ્રોન. તો જે 4 ફોટોનની ઉર્જા જે છે એ હવે સુરક્ષિત થઈ ગઈ 4 ઇલેક્ટ્રોનમાં. અને આ 4 ઇલેક્ટ્રોન જ્યારે સાઇટોક્રોમ તંત્રની અંદરથી પસાર થશે ત્યારે એટીપીનું નિર્માણ કરશે. એ હું તમને પછી સમજાવીશ. બીજું, છેલ્લો મુદ્દો નીટ માટેનો એક અગત્યની વાત કરી દઈએ. ક્વોન્ટાસોમ, બરોબર. સમજો, વ્યાખ્યા બોલું છું, લખતો નથી. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીન, ઝેન્થોફિલ, પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જરૂરી ઉત્સેચક રૂબિસ્કો પ્લસ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જરૂરી બધા જ આવશ્યક ઘટકોના સમૂહને કહેવાય ક્વોન્ટાસોમ. રિપીટ કરું છું, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીન, ઝેન્થોફિલ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી સૌથી અગત્યનો ઉત્સેચક રૂબિસ્કો અને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જેટલા જરૂરી ઘટકો છે એ બધાને સામૂહિક રીતે કહેવાય ક્વોન્ટાસોમ. તો ક્વોન્ટાસોમ એ પ્રકાશ સંશ્લેષણ માટેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, બરાબર. તો ક્વોન્ટાસોમ એટલે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી દરેક ઘટકોનો સમૂહ, બરાબર. તો આ છે પ્રકાશ પ્રક્રિયાની પૂરેપૂરી માહિતી. હવે પછીના લેક્ચરની અંદર આપણે પાણીના અણુનું પ્રકાશ વિઘટન કઈ રીતે થાય,
ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કઈ રીતે થાય અને કેમિઓસ્મોટિક સિદ્ધાંત. રિપીટ કરું છું, પ્રકાશ પ્રક્રિયામાં કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થશે એનો વર્ક હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરી આપીશ. 4 તબક્કા સમજવાના છે. પાણીના અણુનું પ્રકાશ વિઘટન, ફોટોફોસ્ફોરાયલેશનમાં બંને ચક્રીય અને અચક્રીય, અને કેમિઓસ્મોટિક સિદ્ધાંત. અને આ 4 પ્રક્રિયાના અંત સુધીમાં પાણીના અણુનું પ્રકાશ વિઘટન થશે PS2ની નજીકમાં, એ ત્યાં દોરીને બતાવશું. O2ના અણુનું નિર્માણ પાણીના અણુના પ્રકાશ વિઘટનથી થવાનું છે. ATP અને NADPH2નું નિર્માણ, તો ATPનું નિર્માણ સાઇટોક્રોમમાંથી થશે અને NADPH2નું નિર્માણ PS1ની નજીકમાં થવાનું છે. આ બધી પ્રક્રિયા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરશું. અહીંયા સ્ટોપ કરીએ.